વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઈવે 48 વરણામા પાસે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કેબિનનો કચ્છરદાન થઈ ગયો હતો અને ડ્રાઈવર મોહમ્મદ શેખ કેબિનમાં ફસાતા તાત્કાલિક ફાયર વિભાગની મદદ લીધી હતી. ફેવિકોલ ભરેલો ટ્રક ડિવાઈડર સાથે ટકરાયો. બેરલ પડતા જ ફેવિકોલની રેલમછેલમ જોવા મળી હતી. વડોદરા નજીક આવેલા વરણામા ગામ પાસે બસ સ્ટેશન નજીક નેશનલ હાઈવે પર ટ્રક ચાલકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયો હતો. આ ચાલક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ટ્રકમાં ફેવિકોલના બેરલ ભરીને લઈ જતો હતો, ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કેબિનનું કચ્છરદાન વળી ગયું હતું. આ ટ્રકમાં ભરેલા ફેવિકોલના બેરલ પણ નીચે પડી જતા ફેવિકોલની રેલમછેલમ થઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર મોહમ્મદ શેખ ફસાતા તેમને તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરી સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો. આ ભયાનક અકસ્માતને જોવા માટે લોકોના ટોળા પણ ભેગા થયા હતા. સાથે સાથે આ અકસ્માતને લઈને સામાન્ય ટ્રાફિક સર્જાયો હતો. આ ઘટનાને લઈને તાત્કાલિક 112ને કોલ મળતા જ માંજલપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.